હેલો ફ્રેન્ડ્સ 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ ટોપિક્સ વિશે ચર્ચા કરવાના છીએ. યુનિટ 3નું આ લાસ્ટ ટોપિક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ. આપણે ડિફરન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ એના ટાઈપ્સ ને લેક્ચર્સની અંદર સ્ટડી કરી ચૂક્યા છીએ મિત્રો. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ, રાઈટ. તો એ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એની પણ આપણે ચર્ચા કરીશું, એના એક્ઝામ્પલની ચર્ચા કરીશું, એના કમ્પોનન્ટની પણ આજના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ? એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ is software and that allow user to transform enterprise data into quickly accessible and executive level reports. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એક સોફ્ટવેર છે. એ યુઝરને અલાઉ કરે છે કે જે એન્ટરપ્રાઇઝના ડેટા છે એને ટ્રાન્સફોર્મ કરીને ક્વિકલી એક્સેસ કરી શકાય એન્ડ એક્ઝિક્યુટિવ લેવલ રિપોર્ટ્સ એના થ્રુ, એ સોફ્ટવેર થ્રુ જનરેટ થઈ શકે. એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો તો બિલિંગ જે બિઝનેસની અંદર એક્સેસ કરતા હોઈએ છીએ આપણે, અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, ડિપાર્ટમેન્ટ જે છે એના સ્ટાફની ઇન્ફોર્મેશન, તો ડિફરન્ટ ટાઈપના રિપોર્ટ્સ બિઝનેસની અંદર જનરેટ કરવામાં આવતા હોય છે, રાઈટ. અને એ જે રિપોર્ટ્સ પરથી પ્રોપર જે એક્ઝિક્યુટિવ પર્સન છે એટલે કે મેનેજર, તો એમને પ્રોપર ડિસિઝન લેવા માટે હેલ્પ થાય છે, રાઈટ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમને એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમના નામે પણ ઓળખવામાં આવે, રાઈટ. તમે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમને એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમના નામે પણ જાણી શકો છો. એન્ડ આ સિસ્ટમ તમને શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? તો સિનિયર જે એક્ઝિક્યુટિવ પર્સન છે એ સિનિયર એક્ઝિક્યુટિવ પર્સન પોતાના ડિસિઝન, જે પ્રોપર ડિસિઝન લેવાના હોય છે બિઝનેસની અંદર, એની માટે આ સિસ્ટમ હેલ્પફુલ થાય છે, રાઈટ. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઓર્ગેનાઇઝેશનના જે ગોલ છે એના ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એની સાથે સંકળાયેલી રિલેવન્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, એના એક્સેસ એને ઇઝીલી કરી શકાય, રાઈટ. એન્ડ એના આધારે એક્ઝિક્યુટિવ પર્સન પ્રોપર ડિસિઝન લઈ શકે છે, રાઈટ. પ્રીવિયસલી તમે સ્ટડી કરી ચૂક્યા છો કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. બિઝનેસ અધરવાઇઝ ઓર્ગેનાઇઝેશનલ ડિસિઝન મેકિંગ એક્ટિવિટી છે એના પરથી લેવામાં આવતી હોય છે. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ મેનેજમેન્ટ માટે બિઝનેસના ઘણા બધા એવા ઓપરેશન્સ છે એન્ડ પ્લાનિંગના જે ડિફરન્ટ લેવલ્સ છે, રાઈટ, તો એના માટે હેલ્પફુલ થાય છે.
જે પીપલ પ્રોપર જે એક્ઝિક્યુટિવ પર્સન ડિસિઝન જે પ્રોબ્લેમ અકોર્ડિંગ લેતા હોય છે એમના માટે. અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન છે એનું મેનેજમેન્ટની અંદર કોઈ ચેન્જીસ કરવા છે, રાઈટ, તો એના માટે પણ હેલ્પફુલ થતું હોય છે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. અનસ્ટ્રક્ચર્ડ એન્ડ સેમી સ્ટ્રક્ચર્ડ ડિસિઝન પ્રોબ્લેમ. તો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કેવી રીતે હેલ્પફુલ થાય છે, કેવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. અનસ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ હોય ને સેમી સ્ટ્રક્ચર્ડ ડિસિઝન પ્રોબ્લેમ જે અકર થતા હોય છે, તો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એ ફૂલ્લી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. અધરવાઇઝ હ્યુમન પાવર્ડ સિસ્ટમ હોય છે, જેનાથી ડિસિઝન મેકિંગ પ્રોસેસીસ પરસીવ કરી શકાય એન્ડ એના જે ટૂલ્સ છે, ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસીસની જે ફેસિલિટી પ્રોવાઈડ કરતા ટૂલ્સ છે સિસ્ટમના, એ ટૂલ્સ થ્રુ હેન્ડલ કરી શકે, રાઈટ. તો મિત્રો એનો ડિફરન્સ આપણે પછી જોઈશું, એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમનો. બટ એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક મેનેજમેન્ટ સપોર્ટ સિસ્ટમનો પાર્ટ છે, એટલું તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ મેનેજમેન્ટ સપોર્ટ સિસ્ટમનો એક પાર્ટ છે, એક ટાઈપ કહી શકો, એન્ડ સિનિયર એક્ઝિક્યુટિવ પર્સનને પ્રોપર ડિસિઝન લઈ શકે એના માટે આ સિસ્ટમ સપોર્ટિવ છે, રાઈટ. તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ ની જરૂરિયાત કયા પર્સનને હોય છે બિઝનેસની અંદર સૌથી વધારે? આ એક્સેસ કોણ કરે છે, રાઈટ. તો એક્ઝિક્યુટિવ પર્સન એ સિસ્ટમ એક્સેસ કરતા હોય છે, મેનેજર્સ, રાઈટ, એન્ડ હાયર ઓથોરિટી પર્સન્સ છે આ સિસ્ટમ એક્સેસ કરતા હોય છે. આ સિસ્ટમને મિત્રો બિઝનેસ ઇન્ટેલિજન્સ એના એક્ઝામ્પલ જોઈએ તો આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ મીન્સ આ સબ્જેક્ટ એરિયાની અંદર જ્યાં રિપોર્ટિંગ એનાલિટિક્સ પ્રોવાઈડ થતું હોય અને ડિજિટલ ડેશબોર્ડ પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ. એક્ઝિક્યુટિવ સિસ્ટમ સિનિયર મેનેજર એક્સેસ કરતા હોય છે. તમે જોઈ શકો છો સિનિયર મેનેજર યુઝ કરતા હોય છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનો પોતાના પ્રોપર ડિસિઝન લેવા માટે, જે પોસ્ટ એમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો એમની જે કામગીરી છે એ ફૂલફિલ કરવા માટે બિઝનેસ એ જે ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ કરી રહ્યા છે એના માટે, રાઈટ. હવે આપણે જોઈએ તો ડિસિઝન કયા કયા એક્ઝિક્યુટિવ પર્સનને લેવાના હોય છે, તો રિક્વાયરિંગ જજમેન્ટ, ઇવેલ્યુએશન, કોઈ ચેન્જીસ હોય, અધરવાઇઝ ઇનસાઇડ ચેન્જીસ કરવાના હોય, કોઈ પ્રોસિજર એવી છે કે જે ન્યૂ અકર થઈ છે, તો એના સોલ્યુશન માટે પણ પ્રોપર ડિસિઝનની જરૂર પડે છે ઓર્ગેનાઇઝેશનની અંદર, રાઈટ. બિઝનેસની અંદર
આનું ડિઝાઇનિંગ કરવામાં કેમ આવ્યું? વાય રિક્વાયર એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ? તો એનો આન્સર છે મિત્રો કે ESS આર ડિઝાઇન ટુ ઇનકોર્પોરેટ ડેટા અબાઉટ એક્સટર્નલ ઇવેન્ટ્સ. ESS ની રિક્વાયરમેન્ટ કેમ અકર થઈ? તો ESS આર ડિઝાઇન ટુ ઇનકોર્પોરેટ ડેટા અબાઉટ એક્સટર્નલ ઇવેન્ટ. એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો જે ન્યૂ ટેક્સ ના લોઝ છે એ તમે લઈ શકો છો. બિઝનેસની અંદર તમારા ન્યૂ કોમ્પિટિટર્સ છે એને પણ લઈ શકાય છે, રાઈટ? તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એની જે સમરી છે એટલે કે ઇન્ફોર્મેશન રો કરીને પ્રોપર કોઈ ચોક્કસ ડિસિઝન સુધી પહોંચી શકે છે આ સિસ્ટમ. ફિલ્ટરિંગ થાય છે, ડેટાને કોમ્પ્રેસ કરી શકો છો અને ક્રિટિકલ ડેટા તમારા માટે કયા કયા છે એનું પણ ટ્રેકિંગ થઈ શકે છે, રાઈટ? ઇમ્પોર્ટન્સ જે ડેટા છે, ડેટા વેલ્યુ છે તમારા બિઝનેસ માટે, તમારા ઓર્ગેનાઇઝેશન માટે, એ સિનિયર મેનેજર શો અપ કરી શકે છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો અહીંયા આપેલું છે CEO ઓફ લેનર હેલ્થ પ્રોડક્ટ. લેનર હેલ્થ પ્રોડક્ટ ના CEO છે, એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તો એમનું જે ઓર્ગેનાઇઝેશન છે એ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર છે શેના માટે? પ્રાઇવેટ લેબલ વિટામિન એન્ડ એના જે સપ્લિમેન્ટ છે યુનાઇટેડ સ્ટેટની અંદર આ કંપની આવેલી છે, રાઈટ? તો આ જે ઓર્ગેનાઇઝેશન છે, આ જે કંપની છે, ફર્મ છે, એ ફર્મ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ થ્રુ પર મિનિટ ટુ મિનિટ વ્યૂ ફર્મ્સનું જે ફાઇનાન્સિયલ જે પોઝિશન છે એના વિશે ઇન્ફોર્મેશન મિનિટ ટુ મિનિટનો વ્યૂ જે છે એને મેઝર કરી શકાય છે એ સિસ્ટમ કે એમની વર્કિંગ કેપિટલ, અકાઉન્ટ રિસીવેબલ, અકાઉન્ટ પેએબલ, કેશ ફ્લો એન્ડ ઇન્વેન્ટરી સિસ્ટમ. આ ડિફરન્ટ સિસ્ટમનું મેઝરમેન્ટ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ થ્રુ એ લોકો કરે છે, રાઈટ? તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ સિસ્ટમ એક સોફ્ટવેર સિસ્ટમ છે જે ડિફરન્ટ ડિસિઝન પરફોર્મ કરવા માટે એક્ઝિક્યુટિવ પર્સનને હેલ્પફુલ થાય છે. ESS employ the most advanced graphic software. મેં તમને પહેલા જ વાત કરી કે એ જે સિસ્ટમ છે એક સોફ્ટવેર છે, એની અંદર એડવાન્સ ગ્રાફિક સોફ્ટવેરનો એક્સેસ કરવામાં આવે છે એન્ડ એના થ્રુ જે ડેટા છે ઘણા બધા સોર્સિસમાંથી ગ્રાફના ફોર્મની અંદર પ્રેઝન્ટ કરવામાં આવે. તો જે ઇન્ફોર્મેશન એક્ઝિક્યુટિવ પર્સન એ પોર્ટલ થ્રુ એને ડિલિવર થાય છે, એક વેબ ઇન્ટરફેસના યુઝિસથી એને બિઝનેસની કન્ટેન્ટને ઘણા બધા વેરાયટી ઓફ સોર્સિસની અંદર રિપ્રેઝન્ટ કરી શકાય છે, રાઈટ?
હવે મિત્રો આ જે સિસ્ટમ છે, ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ આપણે ડિફરન્ટ સ્ટડી કરી ચૂક્યા છીએ. તો એ સિસ્ટમની અંદર એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ પ્રાઇમરી સ્પેસિફિક પ્રોબ્લેમના સોલ્યુશન માટે ડિઝાઇન કરવામાં આવેલી નથી, રાઈટ? બટ ESS provide a generalized computing and communication capacity that can be applied to changing array of problems. આ જે સિસ્ટમ છે એ જનરલાઇઝ કમ્પ્યુટિંગ પ્રોવાઈડ કરે છે, કમ્યુનિકેશન કેપેસિટી પ્રોવાઈડ કરે કે જે એરેઝ ઓફ પ્રોબ્લેમ્સ છે ઓર્ગેનાઇઝેશનના, એના સોલ્યુશન માટે તમે એક્સેસ કરી શકો છો. એટલે કે હાઈલી એનાલિસિસ આ સોફ્ટવેર થ્રુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? હવે મિત્રો સપોર્ટ જે સિસ્ટમ છે એને એક્ઝામ્પલથી આપણે સમજીએ. અહીંયા તમને એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનું એક મોડલ પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે એક પોર્ટલ છે ESS. એની અંદર એ સોફ્ટવેરની અંદર ડિફરન્ટ મેનુ ગ્રાફિક્સથી તમે એને હેન્ડલ કરી શકો છો. કમ્યુનિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવેલું છે અને લોકલ પ્રોસેસિંગ પણ થાય છે આ પોર્ટલની અંદર, રાઈટ? તો એ જે ESS વર્કસ્ટેશન અધરવાઇઝ જે પોર્ટલ છે, રાઈટ? તો અહીંયા તમને 3 સિસ્ટમની અંદર ડિફરન્ટ જગ્યાએથી એ પોર્ટલ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ? એટલે કે ડેટા તમારા ડાયવર્સ થાય છે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સોર્સિસમાં. ઇઝીલી એક્ઝિક્યુટિવ પર્સન એનો યુઝ કરી શકે એ સિસ્ટમ, રાઈટ? હવે મિત્રો આપણે આ જે સિસ્ટમ છે એની હિસ્ટ્રીની વાત કરીએ, બરાબર? તો આ સિસ્ટમ ડેવલપ કરવાનું રીઝન શું, રાઈટ? કે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ વાય રિક્વાયર, એ તો આપણે સમજ્યા કે બિઝનેસની અંદર કેટલું એનું ઇમ્પોર્ટન્સ છે. પણ હિસ્ટ્રીની એની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ વેર મેઇન ફ્રેમ કમ્પ્યુટર બેઝ પ્રોગ્રામ. એ જે સિસ્ટમ છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર બેઝ એક પ્રોગ્રામ, એન્ડ એનું જે પર્પઝ was to package a company's data and provide sales performance or market research statistics for decision makers. જે decision makers છે એમના માટે કંપનીના જે સેલ્સના ડેટા એનું પરફોર્મન્સ અધરવાઇઝ માર્કેટ રિસર્ચ માટે આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક્ઝિક્યુટિવ ઓફિસર્સ who were not necessarily well acquainted with computers. કમ્પ્યુટરની જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સની અંદર જે ઇન્ફોર્મેશન હાઇલાઇટ હોય છે એ જ એક્ઝિક્યુટિવ પર્સનની નીડ હોય છે. એની અંદર કેવી રીતે એનું પ્રોગ્રામિંગ થયેલું છે એ ઇમ્પોર્ટન્સ નથી એમના માટે, રાઈટ? હાલની આપણે વાત કરીએ તો ઘણી બધી એપ્લિકેશન કોર્પોરેટ જગતની અંદર તમને જોવા મળશે, રાઈટ? ક્લાયન્ટ સર્વિસીસ જે કંપની થ્રુ એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ એડોપ્ટ કરી લેતી હોય છે. એન્ડ જે પણ એમ્પ્લોઈઝ છે એ પર્સનલ કમ્પ્યુટર થ્રુ એને એક્સેસ કરી શકે છે કંપનીના ડેટા,
રાઈટ. હવે મિત્રો એના કમ્પોનન્ટની વાત કરીએ આપણે, પછી એપ્લિકેશનને ડિટેલમાં જોવાનું જ છે, રાઈટ. એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ ના આપણે કમ્પોનન્ટની વાત કરીએ તો આ સિસ્ટમના 4 મેજર કમ્પોનન્ટ છે. ફર્સ્ટ વન છે હાર્ડવેર, સેકન્ડ વન છે સોફ્ટવેર, થર્ડ વન છે યુઝર ઇન્ટરફેસ એન્ડ ફોર્થ વન છે ટેલિકમ્યુનિકેશન. Hardware. When talking about computer hardware for an executive information system environment, we should focus on the hardware that meets the executive needs. Executive persons na needs પ્રમાણે એના જે હાર્ડવેર્સ છે, એની જે સિસ્ટમ છે, એ સિસ્ટમનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે, એના પર ફોકસ કરવામાં આવે. Executive must be put first and the executive needs must be defined before hardware can select it. એ જે પર્સન્સ છે એમના નીડ એન્ડ એમની જે રિક્વાયરમેન્ટ પ્રમાણે હાર્ડવેર સિસ્ટમનું સિલેક્શન કરવામાં આવે. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના ફર્સ્ટ કમ્પોનન્ટની આપણે વાત કરી રહ્યા છીએ હાર્ડવેર સિસ્ટમની. તો ફર્સ્ટ ઇનપુટ ડેટા એન્ટ્રી ડિવાઇસીસની જરૂરિયાત ઊભી થાય છે મિત્રો. આ જે ડિવાઇસીસ એક્ઝિક્યુટિવ આનો યુઝ કરીને એન્ટર કરી શકે છે ડેટાને ડિફરન્ટ ફોર્મની અંદર, એન્ડ ઇમિડિયેટલી કોઈ ચેન્જીસ હોય તો એ ડેટાને અપડેટ પણ કરી શકે છે. સેકન્ડ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. સેકન્ડ હાર્ડવેર સિસ્ટમ CPU. It's the most important because it controls the other computer system component. આ સિસ્ટમ થ્રુ કમ્પ્યુટર સિસ્ટમના અધર કમ્પોનન્ટને કંટ્રોલ કરી શકાય. થર્ડ ઇમ્પોર્ટન્ટ હાર્ડવેર data storage files. Executive can use this part to save useful business information, and this part also helps the executive to search historical business information easily. જે ફાઇલ્સ છે, જે ડેટા છે, એને સ્ટોરેજ માટે જે ઇન્ફોર્મેશન છે બિઝનેસની, એ ફાઇલના ફોર્મમાં એ ડેટાને સ્ટોર કરી શકાય પ્રોપરલી, રાઈટ. તો એના માટે ડેટા સ્ટોરેજ ફાઇલ. થર્ડ, આઉટપુટ ડિવાઇસીસ. વિઝ્યુઅલી પરમેનન્ટ રેકોર્ડ છે, એને રીડ અધરવાઇઝ સેવ કરવા માટે આઉટપુટ ડિવાઇસીસની રિક્વાયરમેન્ટ હોય છે એક્ઝિક્યુટિવ પર્સનને. આ જે વિઝ્યુઅલ ડિવાઇસીસ છે એને તમે મોનિટર અધરવાઇઝ પ્રિન્ટર એના એઝ અ એક્ઝામ્પલ તમે સમજી શકો છો. એન્ડ એડિશનલી લોકલ એરિયા નેટવર્ક એક્સેસ કરવામાં આવતું હોય તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમને નેટવર્ક વર્કસ્ટેશન માટેની ડિફરન્ટ પ્રોડક્ટની પણ જરૂરિયાત રહેશે, રાઈટ. કંપની યુઝર્સ જે છે એ કંપની યુઝર્સ આ જે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ વધુ ને વધુ એક્સેસ કરી શકે એના માટે લોકલ એરિયા નેટવર્ક ત્યાં બિલ્ડઅપ કરવામાં આવે છે, રાઈટ. તો ફર્સ્ટ આપણે મિત્રો ફર્સ્ટ કમ્પોનન્ટની ચર્ચા કરી હાર્ડવેર. સેકન્ડ, સોફ્ટવેર. સોફ્ટવેર
મીન્સ વિટલ એન્ડ ઇફેક્ટિવ કમ્પોનન્ટ છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનો, જેની મદદથી એક સિસ્ટમના જે ડેટા છે, જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે એને કમ્યુનિકેટ કરી શકાય, ઇન્ટિગ્રેટ થઈ શકે. એન્ડ સોફ્ટવેરના 4 મેજર કમ્પોનન્ટ છે ટેક્સ્ટ, ડેટાબેઝ, ગ્રાફિક બેઝ એન્ડ મોડલ બેઝ. સોફ્ટવેર સિસ્ટમ 4 એના કમ્પોનન્ટથી શો ઓફ થાય છે. તમે જોઈ શકો છો મેનૂઝ, ગ્રાફિક, કમ્યુનિકેશન એન્ડ લોકલ પ્રોસેસિંગ. તો ટેક્સ્ટ, ડેટાબેઝ, ગ્રાફિક બેઝ એન્ડ મોડલ બેઝ. ડોક્યુમેન્ટ્સ, ડિફરન્ટ ટાઈપના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની અંદર ઇન્ફોર્મેશન જે સ્ટોર કરવામાં આવે છે એ ટેક્સ્ટ બેઝ હોય છે. એન્ડ જે સોફ્ટવેર, જે પોર્ટલ ડિઝાઇન કરેલું છે, જે વર્કસ્ટેશન ડિઝાઇન કરેલું છે એ ટેક્સ્ટને હેન્ડલિંગ કરી શકે એવું સોફ્ટવેર હોવું જોઈએ. ડેટાબેઝની આપણે વાત કરીએ તો વેન્ડર સ્પેસિફિક એન્ડ ઓપન કમ્પ્યુટર પ્લેટફોર્મ હેલ્પ એક્ઝિક્યુટિવ્સ એક્સેસ બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડેટા એના થ્રુ આપણને પ્રોવાઈડ થતા હોય છે એ ડેટાબેઝીસનો યુઝ કરી. એટલે ઇટ્સ અ વિટલ કમ્પોનન્ટ ઓફ સોફ્ટવેર. Graphics can turn volume of text and statistic into visual information for executive. Executive person ने visual information graphic base provide કરવામાં આવે. different ચાર્ટના ફોર્મમાં એ ડેટા રિપ્રેઝન્ટ કરી શકાય છે, રાઈટ. એની કમ્પેરિઝન એ ડેટાની થઈ શકે છે. થર્ડ કમ્પોનન્ટ છે મોડલ બેઝ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ કન્ટેન રૂટીન એન્ડ સ્પેશિયલ સ્ટેટિસ્ટિક, ફાઇનાન્સિયલ એન્ડ અધર ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. આ જે મોડેલ્સ છે એના આધારિત જે રૂટીન છે સિસ્ટમના એ ડેટાનું કલેક્શન કરવામાં આવતું હોય છે, સ્ટેટિસ્ટિકલ ડેટા ગેઇન કરવામાં આવતા હોય છે સોફ્ટવેર થ્રુ. ફાઇનાન્સિયલ રેકોર્ડ કલેક્ટ કરવામાં આવતો હોય છે અને ક્વોન્ટિટિવ એનાલિસિસ પણ એ સોફ્ટવેર થ્રુ પરફોર્મ થતું હોય છે. તો આપણે સેકન્ડ જે કમ્પોનન્ટ સોફ્ટવેરની વાત કરી તો એ સોફ્ટવેર એ પણ એક ઇફેક્ટિવ સિસ્ટમનો પાર્ટ છે. થર્ડ કમ્પોનન્ટ છે યુઝર ઇન્ટરફેસ. Executive support system must be efficient to retrieve relevant data for decision maker. ઇન્ફોર્મેશન જે ફોર્મમાં કલેક્ટ કરવામાં આવશે એ યુઝર ઇન્ટરફેસની આપણે વાત કરી રહ્યા છીએ ને એ પણ એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે આ સિસ્ટમનો. તો ઘણા બધા ટાઈપના ઇન્ટરફેસીસ અવેલેબલ છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના સ્ટ્રક્ચરની અંદર. એક્ઝામ્પલ આપણે જોઈએ તો ક્વેશ્ચન આન્સર્સ, મેનુ ડ્રીવન, કમાન્ડ લેંગ્વેજ એક્સેસ કરવામાં આવતી હોય છે, નેચરલ લેંગ્વેજ એક્સેસ કરવામાં આવતી હોય છે, શેડ્યુલ્ડ રિપોર્ટ ડિઝાઇન કરવામાં આવતો હોય છે, રાઈટ. તો યુઝર ઇન્ટરફેસ એ પણ રિલિવન્ટ ડેટા ડિસિઝન મેકર્સને પ્રોવાઈડ કરે. ટેલિકમ્યુનિકેશન લાસ્ટ કમ્પોનન્ટ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનો. Decentralizing is becoming a trend in companies. ટેલિકમ્યુનિકેશન જે પણ ફર્મ્સ છે, જે પણ કંપની છે એનું ડિસેન્ટ્રલાઇઝેશન તમને જોવા મળે છે.
Telecommunications plays a pivotal role in network information system. ટેલિકમ્યુનિકેશનની મદદથી ડેટાનું ટ્રાન્સમિશન એક પ્લેસથી બીજા પ્લેસ પર રિલાયબલ નેટવર્કને એસ્ટાબ્લિશ કરીને કરી શકાય. જેવી એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાનો એક્સેસ થઈ શકે છે. રાઈટ, તો બિઝનેસની અંદર ટેલિકમ્યુનિકેશન પણ આ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનું એક કમ્પોનન્ટ છે. રાઈટ, હવે મિત્રો આપણે હાલ જે ટેલિકમ્યુનિકેશનની વાત કરી તો જે ડિફરન્ટ એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સની હેલ્પથી એક્ઝિક્યુટિવ પર્સન ડેટા ફાઇન્ડ કરી શકે છે ક્રાઇટેરિયા વાઇઝ, એન્ડ એ ઇન્ફોર્મેશનને પ્રમોટ પણ કરી શકાય છે. રાઈટ, તો આપણે રિલેશનશીપની વાત કરીએ એક સિસ્ટમની બીજી સિસ્ટમ સાથેની. રાઈટ, અહીંયા તમને 4 મેજર સિસ્ટમ સ્ક્રીન પર એક ઇમેજની અંદર શો અપ થાય છે. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિરેક્ટલી એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલું છે. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ પણ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલું છે. એન્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ એ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલું છે. રાઈટ, તો આ બધી જ સિસ્ટમ એકબીજા સાથે કમ્યુનિકેટેડ છે. રાઈટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમની વાત કરીએ તો ટિપિકલી મેજર સોર્સ ઓફ ડેટા ફોર અધર સિસ્ટમ વેર એઝ ESS આર primary recipient of data from lower level system. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમની અંદર એ જે સોફ્ટવેર છે એની અંદર ડિફરન્ટ ડેટા સ્ટોરિંગ કરવામાં આવે છે, ડેટાનું એક્સચેન્જ કરવામાં આવે છે. લોઅર લેવલ સિસ્ટમના ડેટા એની અંદર સમાયેલા હોય છે. રાઈટ, એક્ઝામ્પલ તરીકે આપણે order captured by sales system may be transmitted to manufacturing system as a transaction for producing or delivering the product specified in the order or MIS for financial reporting. Order capture એટલે કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જે છે તો સેલ્સનો જે ડેટા છે, સેલ્સ સિસ્ટમ એ ડેટા ટ્રાન્સમિટ થાય છે. ક્યાં થાય છે? ઓર્ડર કેપ્ચર બાય સેલ્સ સિસ્ટમ. એન્ડ જે ટ્રાન્ઝેક્શન હોય છે પ્રોડક્ટિંગ અધરવાઇઝ ડિલિવરી આપવાની છે જે પ્રોડક્ટની એ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થાય છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર. એન્ડ એના થ્રુ ફાઇનાન્સિયલ રિપોર્ટ જનરેટ કરવામાં આવતો હોય છે. રાઈટ, તો આ 4 સિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલી છે બિઝનેસની અંદર. રાઈટ, હવે મિત્રો એની જે એપ્લિકેશન્સની વાત કરીએ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમની. રાઈટ, તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ હેલ્પ executive and find data according to user defined criteria. યુઝરના ક્રાઇટેરિયા પ્રમાણે ડેટાને મેળવી શકાય.
અધરવાઇઝ એ ઇન્ફોર્મેશનને પ્રમોટ કરી શકાય છે. બેઝ ઇનસાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ટ્રેડિશનલ જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું જે પ્રેઝન્ટેશન હોય છે, જે ડિસિઝન લેવા માટેનું, એના માટે આ સિસ્ટમ ઘણી બધી એપ્લિકેશન્સ ડિઝાઇન કરવામાં આવતી હોય છે. એન્ડ એના થ્રુ ક્રિટિકલ એક્ટિવિટીઝ જે પરફોર્મ કરવાની હોય છે, ડિફરન્ટ કી થ્રુ એનું ટ્રેકિંગ કરવામાં આવે. એન્ડ આ રીતે કંપનીઝ પોતાના જે કોર્પોરેટના ઓબ્જેક્ટિવ છે એના સાથે મીટઅપ થઈ શકે છે. તો આ એક એડવાન્ટેજ છે. ઘણા બધા એરિયાઝની અંદર સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સ એરિયાની અંદર આવી એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ હેલ્પફુલ થાય છે. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન ઓફ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ ગુડ ફોર સેલ. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કોને કહેવાય? તો જે રો મટીરિયલ હોય છે એની અંદરથી કોઈ ચોક્કસ ગુડ્સ પ્રિપેર કરવામાં એન્ડ એનું સેલિંગ કરી શકાય. તો આ જે સિસ્ટમની પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગની અંદર પ્રોડક્શન એન્ડ સેમી મેન્યુફેક્ચર એટલે કે ફિનિશ ગુડ, આ સિસ્ટમ કેવી છે? લાર્જ પેચ બ્રાન્ચની અંદર ઇન્ડસ્ટ્રી બિઝનેસની અંદર ડિઝાઇન થયેલી છે. રાઈટ, ઇન્ડસ્ટ્રી એરિયા છે બિઝનેસની અંદર, અધરવાઇઝ પ્રોડક્શન યુનિટ. તો મેન્યુફેક્ચરિંગ ઓપરેશનલ કંટ્રોલ ફોકસ ઓન અ વન day-to-day operations and central idea of this process is effective. ડે ટુ ડેના જે પણ ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર, એ ઇફેક્ટિવલી વર્ક કરી શકે એના માટે હેલ્પફુલ થાય છે. સેકન્ડ, આપણે માર્કેટિંગની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ ક્યાં હેલ્પફુલ થાય છે? તો ઇન અ ઓર્ગેનાઇઝેશન માર્કેટિંગ એક્ઝિક્યુટિવ એટલે કે જે પર્સન ડ્યુટી પર છે એન્ડ માર્કેટિંગ જે રિસોર્સિસ નવા ક્રિએટ કરવાના છે, અધરવાઇઝ ફ્યુચરની અંદર જે ઇફેક્ટિવ પરફોર્મન્સ પોતાની કંપની કરી શકે એના માટેના કયા રિસોર્સિસ અવેલેબલ છે એનું મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ પર્સન આ સોફ્ટવેર થ્રુ કરી શકે છે. જજમેન્ટ અબાઉટ રિસ્ક એટલે કે અનસર્ટેનિટી પ્રોજેક્ટ કોઈ હોય તો શોર્ટ ટર્મ અધરવાઇઝ લોંગ ટર્મ માટે જે કંપનીને નુકસાન કરી શકે એવું રિસ્કને ઇગ્નોર થઈ શકે છે, અધરવાઇઝ થોડું રોકી શકાય છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પર્સન જે છે એને આસિસ્ટ કરે છે માર્કેટિંગ ડિસિઝન માટે. રાઈટ, માર્કેટની અંદર જે પ્રાઇઝિંગ હોય છે મિત્રો પ્રોડક્ટની, જે ડિરેક્ટલી કોના સાથે રિલેટેડ છે? પ્રોડક્ટ સાથે, બરાબર. તો એ જે પ્રોડક્ટની જે પ્રાઇસ છે એની ક્વોલિટી એન્ડ પ્રાઇસ ચાર્જીસ માર્કેટની અંદર જે એક્ઝિક્યુટિવ પર્સન હોય છે એ આ સોફ્ટવેર પેકેજની મદદથી એને એ ડેટાને મેનિપ્યુલેટ કરી શકે છે. રાઈટ, ઓડિટ પરફોર્મ થતી હોય છે મિત્રો બિઝનેસની અંદર. રાઈટ, તો આ ઓડિટ પરફોર્મ કરવા માટે જે સેલ્સ ડેટા છે ટોટલ કેલ્ક્યુલેટ થતું હોય છે, એવરેજ કેલ્ક્યુલેટ થતી હોય છે, એના વેરિએશન્સ નીકાળવામાં આવતા હોય છે. રાઈટ,
તો એ પોસિબલ આ સોફ્ટવેરની મદદથી ઇઝીલી થઈ શકે છે. થર્ડ એપ્લિકેશન્સની આપણે વાત કરીએ, ફાઇનાન્સિયલ એનાલિસિસ માટે પણ આ સોફ્ટવેર ઘણા હેલ્પફુલ છે. આજના બિઝનેસના જે કંપનીઝ છે એમના માટે ફાઇનાન્સિયલ એનાલિસિસ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જે પણ એક્ઝિક્યુટિવ પર્સન્સ છે એમને ફાઇનાન્સિયલ રેશિયો અને કેશ ફ્લોનું એનાલિસિસ, એનું એસ્ટિમેટ નીકાળવું હોય તો એના માટે ઘણું બધું હેલ્પફુલ રહે છે. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એના પરથી લઈ શકાય છે, રાઈટ. એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ ઓર બજેટિંગ વિથ કંટ્રોલ ઓફ પરફોર્મન્સ રિપોર્ટિંગ. તમે જો ધ્યાનથી ન્યૂઝ રીડ કરતા હો તો યરલી આપણું બજેટ બહાર પડતું હોય છે આપણી કન્ટ્રીની અંદર પણ, રાઈટ. તો ફાઇનાન્સિયલ પરફોર્મન્સ, એની અકાઉન્ટેબિલિટી, કયા કયા કોસ્ટ સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ એના વાઇઝ ફ્લેક્સિબલ બજેટ ડેવલપ કરવામાં આવતું હોય છે, રાઈટ. તો મિત્રો આપણે એપ્લિકેશન્સની વાત કરી તો એપ્લિકેશન્સની અંદર મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સિયલ 3 મેજર એપ્લિકેશન્સ બિઝનેસની અંદર આ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ હેલ્પફુલ થાય છે. હવે મિત્રો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો ફર્સ્ટ એડવાન્ટેજ, easy for upper level executive to use, extensive computer experience is not required in operation. બધા જે બિઝનેસની અંદર ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે એના એક્સપિરિયન્સ અપર લેવલ જે એક્ઝિક્યુટિવ પર્સન્સ છે એ કોનો યુઝ કરે છે? કમ્પ્યુટર રાઇઝ જે સિસ્ટમ છે એને યુઝ કરે છે. કોઈ એક્સપિરિયન્સ ના હોય તો પણ ઇઝીલી એ ઓપરેશન્સ પરફોર્મ થઈ શકે. સેકન્ડ, provide strong drill down capability to better analyze the given information. Drill up, drill down ડેટાબેઝ ની અંદર જે ડેટાનું એનાલિસિસ માટે આ ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવતા હોય તો એનાલિસિસ ની જે પ્રક્રિયા છે જેની મદદથી આપણે ઇન્ફોર્મેશન ગેઇન કરીએ છીએ એના માટે પણ હેલ્પફુલ છે. થર્ડ એડવાન્ટેજની આપણે વાત કરીએ તો ઇન્ફોર્મેશન ધેટ ઇઝ પ્રોવાઇડ ઇઝ ધ બેટર અન્ડરસ્ટુડ. જે પણ ઇન્ફોર્મેશન એ સોફ્ટવેર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવશે બેટર અન્ડરસ્ટુડ કરી શકાશે બીકોઝ ઓફ ધીસ ઇન્ફોર્મેશન શો અપ graphical format and proper text data recognize એની મદદથી તમે કરી શકો. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઇડ ટાઈમલી ડિલિવર ઓફ ઇન્ફોર્મેશન. તમે ક્વિકલી ઇન્ફોર્મેશન મેળવી શકશો સોફ્ટવેરના એક્સેસ એન્ડ મેનેજમેન્ટના જે ડિસિઝન્સ છે એ પ્રોપર ટાઈમની અંદર તમે લઈ શકશો. ઇમ્પ્રૂવ ટ્રેકિંગ ઇન્ફોર્મેશન, તમે ટ્રેકિંગ પણ કરી શકશો એન્ડ જે ઇન્ફોર્મેશન મળી છે એક્ઝિક્યુટિવ પર્સનને તો એની અંદર કોઈ ચેન્જીસ હશે તો એ ચેન્જીસ પણ ઇઝીલી થઈ શકે બીકોઝ કે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ડિફરન્ટ લેવલના જે એક્ઝિક્યુટિવ પર્સન્સ છે એમની પાસેથી એ ડેટા ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં મેળવવામાં આવતા, રાઈટ. અને એ જે સિસ્ટમ છે એકબીજા સાથે સંકળાયેલી છે
એ પોર્ટલ જે એક્સેસ કરવામાં આવે છે એ પોર્ટલ એ એકબીજા સાથે સંકળાયેલ, રાઈટ? તો એ પણ એક એડવાન્ટેજ થયો મિત્રો. ઇમ્પ્રૂવ ટ્રેકિંગ ઇન્ફોર્મેશન, રાઈટ? સપોઝ કે તમારી કંપનીની એક બ્રાન્ચ મહેસાણા છે, એક પાલનપુર છે એન્ડ મેઇન બ્રાન્ચ અમદાવાદ છે. તો આ પોર્ટલ થ્રુ ડિફરન્ટ સિટીની અંદર તમારી જે ઓફિસ છે એનો જે વર્ક ફ્લો છે, એમ્પ્લોયીનું જે વર્ક છે, તમારી સિસ્ટમનું જે પ્રેઝન્ટેશન છે, રાઈટ? તો એ બધા જ ડેટા મેઇન બ્રાન્ચના જે એક્ઝિક્યુટિવ પર્સન છે કલેક્ટ કરી શકે છે એન્ડ રિપોર્ટ પણ જનરેટ થઈ શકે છે, રાઈટ? ઇઝીલી એક્સેસ થઈ શકે છે ટૂંકમાં. હવે આ સિસ્ટમના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ ફૂલ્લી ડિપેન્ડન્ટ સિસ્ટમ છે, રાઈટ? એટલે કે જે લોઅર લેવલના ડેટા પર ડિપેન્ડન્ટ હોય છે હાયર લેવલ સિસ્ટમ. લિમિટેડ ફંક્શનાલિટી ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ અમુક જે મેનેજર્સ છે એ ઇન્ફોર્મેશન ઓવરલોડેડ કરીને પણ પ્રોવાઈડ કરતા હોય છે, તો પ્રોપર ડિસિઝન ત્યાં લઈ શકાશે. હાર્ડ ક્વોન્ટિટીની અંદર ડેટા મળે છે એટલે ક્વોન્ટિફાઈ કરવાનું પણ બેનિફિટ તમારી પાસે રહેતું નથી. એન્ડ આવી જે સિસ્ટમ તમારે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, એવું સોફ્ટવેર ડિઝાઇન કરવું હોય, રાઈટ? તો એવી સિસ્ટમની અંદર હાઈ ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ રિક્વાયર હોય છે. સિસ્ટમ may become slow, large and hard to manage. વાસ્ટ સિસ્ટમ હોવાના કારણે સિસ્ટમનું જે પરફોર્મન્સ છે એ લો હોય છે બીકોઝ ઓફ પોર્ટલ, એન્ડ એને મેનેજ કરવાનું થોડું હાર્ડ થઈ જાય છે. નીડ ગુડ ઇન્ટરનલ પ્રોસેસીસ ફોર ડેટા મેનેજમેન્ટ. ડેટા મેનેજમેન્ટ માટે ગુડ ઇન્ટરનલ પ્રોસેસીસની રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ? may lead to less reliable and less structured data. એ જે ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે એ ડેટા સિક્યોર ડેટા હોતા નથી. લેસ સિક્યોર હોય છે મીન્સ કે એની જે સિક્યોરિટી છે એ ઘણા બધા સિસ્ટમના યુઝર એની સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, એના માટે લેસ સિક્યોર કહ્યું છે. એન્ડ એક્સેસિવ કોસ્ટ ફોર સ્મોલ કંપની માટે આવી સિસ્ટમ જે કોસ્ટ છે વધારે એક્સેસિવ થઈ જાય છે, રાઈટ? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એનું જે વર્ક છે, રાઈટ, એ સિસ્ટમ બિઝનેસની અંદર કેટલી હેલ્પફુલ છે, એની રિક્વાયરમેન્ટ શું છે, એ ડિફરન્ટ થિંગ્સ વિશે આપણે ચર્ચા કરી, રાઈટ? આજના લેક્ચરની અંદર જે ESS સિસ્ટમ વિશે આપણે વાત કરી તો તમારી જે યુનિવર્સિટીની એક્સટર્નલ એક્ઝામ માટે
આ જે કોન્સેપ્ટ જે છે રાઈટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે રાઈટ. તો એ તમારે નોટ ડાઉન કરી લેવું મિત્રો. ઓકે, આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.